સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 76. રઘુકુળના સ્વામી હોવાથી રઘુનાથ છો તથા રઘુવંશમાં અવતાર ગ્રહણ કરવાના કારણે આપ રાઘવ કહેવાઓ છો. આપને વારંવાર નમસ્કાર છે. વિભીષણને આશ્રય આપનારા આપને નમસ્કાર છે. આપ અજન્મા અને જય સ્વરૂપ છો. આપને નમસ્કાર છે. ક્ષણ, નિમેષ વગેરે જેટલા કાળભેદ છે તે બધા આપના જ સ્વરૂપ છે. આપ અનેક રૂપ ધારણ કરનારા છો. આપને નમસ્કાર છે. આપ શાંગ નામનું ધનુષ્ય, કૌમુદકી ગદા અને સુદર્શન ચક્ર ધારણ કરનારા છો. આપને નમસ્કાર છે. આપ ગાયો અને બ્રાહ્મણોના હિતકારી છો. આપને નમસ્કાર છે. ધર્મ સ્વરૂપ આપને નમસ્કાર છે. સત્વગુણ ધારણ કરનારા આપને નમસ્કાર છે. આપના હજારો મસ્તક છે. આપ પરમ પુરુષ પરમેશ્વર છો. આપને નમસ્કાર છે. આપના સહસ્ત્રો નેત્રો, સહસ્ત્ર ચરણ, સહસ્ત્રો કિરણો અને સહસ્ત્રો મૂર્તિઓ છે. આપને નમસ્કાર છે. હે શ્રીક્રાંત યજ્ઞ પુરુષ, આપને નમસ્કાર છે. આપનું સ્વરૂપ વેદો દ્વારા જાણવા યોગ્ય છે અને વેદ આપને બહુ પ્રિય છે. આપને નમસ્કાર છે. વેદ સ્વરૂપ વેદોના વક્તા અને સદાચારના પદ પર ચાલનારા આપને નમસ્કાર છે. આપ વૈકુંઠધામ સ્વરૂપ તથા વૈકુંઠધામના નિવાસી છો. આપને નમસ્કાર છે. વિસ્તૃત યશવાળા આપ ભગવાન ગરુડ વાહનને નમસ્કાર છે. હે વિશ્વક્સેન, આપને નમસ્કાર છે. જગન્મય જનાર્દન, આપને નમસ્કાર છે. આપ પોતાના 3 ડગલામાં ત્રિલોકને માપી લેનારા સત્ય સ્વરૂપ તથા સત્યપ્રિય છો. આપને નમસ્કાર છે. હે કેશવ, આપને નમસ્કાર છે. આપ મહાશક્તિથી સંપન્ન છો અને વેદોના ગાયક છો અથવા બ્રહ્મ નામથી આપના મહિમાનું ગાન કરવામાં આવે છે. આપને નમસ્કાર છે. આપ તપ સ્વરૂપ અને તપસ્યાનું ફળ આપનાર છો. આપને નમસ્કાર છે. આપ જ સ્તવન કરવા યોગ્ય દેવતા છો. સ્તુતિ પણ આપનું જ સ્વરૂપ છે તથા આપ પોતાના ભક્તજનોની સ્તુતિમાં તત્પર રહો છો. આપને નમસ્કાર છે. આપ શ્રુતિરૂપ છો અને શ્રુતિઓમાં પ્રતિપાદિત સદાચાર આપને વિશેષ પ્રિય છે. આપને નમસ્કાર છે. અંડજ, સ્વેદજ, જરાયુજ અને ઉદીજ બધા જીવ આપનું સ્વરૂપ છે. તે સર્વ રૂપોમાં આપને નમસ્કાર છે. આપ દેવતાઓમાં ઇન્દ્ર, ગ્રહોમાં સૂર્ય, લોકોમાં સત્યલોક, સમુદ્રોમાં ક્ષીરસાગર, નદીઓમાં ગંગા, સરોવરોમાં માનસ, પર્વતોમાં હિમવાન, ધેનુઓમાં કામધેનુ, ધાતુઓમાં સુવર્ણ, પથ્થરોમાં સ્ફટિક, પુષ્પોમાં નીલકમલ, વૃક્ષોમાં તુલસી, સંપૂર્ણ પૂજનીય શિલાઓમાં શાલિગ્રામ શિલા, મુક્તિદાયક ક્ષેત્રોમાં કાશી, તીર્થોમાં પ્રયાગ, રંગોમાં શ્વેત રંગ, મનુષ્યોમાં બ્રાહ્મણ, પક્ષીઓમાં ગરુડ, કર્મેન્દ્રિયોમાં વાણી, વેદોમાં ઉપનિષદ, મંત્રોમાં પ્રણવ, અક્ષરોમાં અકાર, યજ્ઞકર્તાઓમાં સોમરૂપધારી, પ્રતાપીઓમાં અગ્નિ, ક્ષમાશીલોમાં પૃથ્વી, દાતાઓમાં મેઘ, પવિત્રોમાં પરમ પવિત્ર, સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્રોમાં ધનુષ્ય, ગતિવાનોમાં વાયુ, ઇન્દ્રિયોમાં મન, ભયશૂન્ય અંગોમાં હાથ, વ્યાપક વસ્તુમાં આકાશ, આત્માઓમાં પરમાત્મા, સંપૂર્ણ નિત્ય કર્મોમાં સંધ્યોપાસન, યજ્ઞોમાં અશ્વમેઘ યજ્ઞ, દાનોમાં અભયદાન, લાભોમાં પુત્રલાભ, ઋતુઓમાં વસંત, યુગોમાં સતયુગ, તિથિઓમાં અમાવસ્યા, નક્ષત્રોમાં પુષ્ય, બધા પર્વોમાં સંક્રાંતિ, યોગોમાં વ્યતિપાત, તૃણોમાં દર્ભ અને બધા પુરુષાર્થોમાં મોક્ષ છો. હે જન્મા પ્રભો, સંપૂર્ણ બુદ્ધિઓમાં આપ ધર્મ બુદ્ધિ છો. બધા વૃક્ષોમાં પીપળો છો. લતાઓમાં સોમલતા છો. બધા પવિત્ર સાધનોમાં પ્રાણાયામ છો તથા સંપૂર્ણ શિવલિંગોમાં આપ સર્વ કાંઈ આપનારા સાક્ષાત વિશ્વનાથ છો. મિત્રોમાં પત્ની અને બધા બંધુઓમાં ધર્મ આપ છો. હે નારાયણ, આ ચરાચર જગતમાં આપનાથી ભિન્ન કોઈ વસ્તુ નથી. આપ જ માતા, આપ જ પિતા, આપ જ સુહૃદ, આપ જ મહાન વૈભવ, આપ જ સુખ સમૃદ્ધિ તથા આપ જ આયુ અને જીવનના સ્વામી છો. કથા તે જ છે જ્યાં આપના નામના મહિમાનું જ્ઞાન મળે છે. મન તે જ છે જે આપને સમર્પિત છે. તે જ કર્મ છે જે આપની પ્રસન્નતા માટે કરવામાં આવે છે અને તે જ તપસ્યા જેમાં આપની સ્મૃતિ થાય. ધનવાનોનું તે જ ધન શુદ્ધ છે જે આપના માટે ખર્ચ કરવામાં આવે છે. હે વિષ્ણુ, તે જ કાળ સફળ છે જેમાં આપનું પૂજન થાય છે. તે જીવન ત્યાં સુધી કલ્યાણકારી છે જ્યાં સુધી હૃદયમાં આપનું ચિંતન થાય. આપનું ચરણોદક પીવાથી બધા રોગ શાંત થઈ જાય. હે ગોવિંદ, આપના વાસુદેવ નામનું કીર્તન કરવાથી અનેક જન્મોના સંચિત પાપ તત્કાલ નષ્ટ થઈ જાય છે. અહો, મનુષ્યોમાં કેવા અદ્ભુત મહાન મોહ છે, કેવો પ્રમાદ છે કે તેઓ ભગવાન વાસુદેવની અવગણના કરી બીજાઓને રીઝવવા પરિશ્રમ કરે છે. ભગવાનના નામોનું જે કીર્તન કરવામાં આવે છે તે જ પરમ મંગળ છે. તે જ ધનની કમાણી છે અને તે જ જીવનનું ફળ છે. ભગવાન અધોક્ષજ, વિષ્ણુથી ભિન્ન કોઈ ધર્મ નથી. નારાયણથી પર કોઈ અર્થ નથી. કેશવથી ભિન્ન કોઈ કામ નથી અને શ્રીહરિ વિના મોક્ષ નથી. કામ ભગવાન વાસુદેવનું સ્મરણ અને ધ્યાન ન થાય તો એ જ સૌથી મોટું નુકસાન છે. એ જ મહાન ઉપદ્રવ છે અને એ જ મોટું દુર્ભાગ્ય છે. ભગવાન વિષ્ણુની આરાધના મનુષ્યના માટે શું શું નથી કરતી? પુત્ર, મિત્ર, સ્ત્રી, ધન, રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ બધું જ તે આરાધના જ આપે છે. શ્રીહરિની આરાધના પાપને હરી લે છે, રોગોનો નાશ કરે છે અને માનસિક ચિંતાઓને નષ્ટ કરી દે છે. એટલું જ નહીં, તે ધર્મની વૃદ્ધિ કરે છે અને શીઘ્ર મનોવાંછિત વસ્તુ પ્રદાન કરે છે. જો પાપી પણ પ્રસંગવશ ભગવાનના યુગલ ચરણોનું એકાગ્રચિત્તે ધ્યાન કરે છે તો તેના માટે પરમહિતની વાત છે. પાપીઓના જે મહાપાપ અને સામાન્ય પાપ છે તે બધાને ભગવાનનું ધ્યાનપૂર્વક કરેલું નામોચ્ચારણ તત્કાલ હરી લે છે. જેમ અગ્નિનો તણખલો ભૂલથી પણ અડી જાય તો તે બળીને નાખે છે,
તે જ પ્રમાણે હોઠોથી શ્રી હરિનામનો સ્પર્શ થતાં તે સમસ્ત પાપોને હરી લે છે. જે પોતાના મનને શાંત કરીને તેને ક્ષણવાર પણ કમલાકાંતના ચિંતનમાં જોડે છે તો તેને ત્યાં લક્ષ્મી નિશ્ચળ થઈને રહે છે. ભગવાન વિષ્ણુના ચરણામૃતનું પાન કરવું એ જ સૌથી મહાન ધર્મ છે, એ જ સર્વોત્તમ તપ છે, એ જ સર્વોત્કૃષ્ટ તીર્થ છે. હે યજ્ઞ પુરુષ, જે આપને ભોગ ધરેલા નૈવેદ્યનો પ્રસાદ ભાવથી ગ્રહણ કરે છે તે પરમ બુદ્ધિમાન મનુષ્ય જાણે યજ્ઞનો પુરરસ પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુનું ચરણોદક શંખમાં ભરી તેનાથી પોતાના મસ્તક પર અને શરીર પર અભિષેક કરે છે, તે જ અવભૃત સ્નાન કરે છે અને તે જ ગંગાજીના જળમાં ડૂબકી મારે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અથવા અન્ય જાતિના મનુષ્ય કોઈ પણ કેમ ન હોય, જો તે ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે તો તેને સર્વશ્રેષ્ઠ જાણવો જોઈએ. જે દરરોજ દ્વારિકાના ગોમતી ચક્રની સાથે શાલિગ્રામની 12 શિલાઓનું પૂજન કરે છે તે વૈકુંઠધામમાં પ્રતિષ્ઠિત થાય છે. જેના ઘરમાં દરરોજ તુલસીજીની પૂજા થાય છે તેના ઘરમાં કદી યમરાજ દૂતો જતા નથી. જેના મુખમાં ભગવાનના નામના અક્ષર હોય, લલાટમાં ગોપીચંદનનું તિલક હોય અને જેનું વક્ષસ્થળ તુલસીની માળાથી સુશોભિત હોય તેને યમરાજના દૂતો સ્પર્શ કરી શકતા નથી. ગોપીચંદન, તુલસી, શંખ, શાલિગ્રામ અને ગોમતી ચક્ર આ 5 વસ્તુઓ જેના ઘરમાં વિદ્યમાન છે તેને પાપનો ભય રહેતો નથી. જે મુહૂર્ત, જે ક્ષણ, જે કાષ્ઠ અને જે નિમિષ ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા વિના પસાર થઈ જાય છે તેમાં જ મનુષ્ય યમ દ્વારા લૂંટાઈ જાય છે. ક્યાં અગ્નિના તણખા જેવા હરિનામના 2 અક્ષર અને ક્યાં રૂના ઢગલા જેવો પાપોનો સમૂહ. હું તો ગોવિંદ, પરમાનંદ, મુકુંદ અને મધુસૂદન વગેરે નામોવાળા ભગવાન વિષ્ણુ સિવાય બીજા કોઈને જાણતો નથી, ભજતો નથી અને નથી સ્મરણ કરતો. શ્રી હરિ વિના હું તો કોઈને નમસ્કાર કરું છું, ન સ્તુતિ કરું છું, ન તેના દર્શન કરું છું, ન શરીરથી તેનો સ્પર્શ કરું છું, ન તેની પાસે જાઉં છું અને ન તેના મહિમાના ગીત ગાઉં છું. હું જળમાં, સ્થળમાં, પાતાળમાં, અગ્નિમાં, વાયુમાં, પર્વતમાં, વિદ્યાધરોમાં, અસુર અને દેવતાઓમાં, કિન્નરમાં, વાનરમાં, નરમાં, તણખલાઓમાં, સ્ત્રીઓના સમુદાયમાં, પથ્થરમાં, વૃક્ષ, ઝાડી અને લતાઓમાં સર્વત્ર શ્રીવત્સચિહ્નથી વિભૂષિત વક્ષવાળા શ્યામ સુંદર શ્રીહરિને જોઉં છું. હે પ્રભુ, આપ સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે નિવાસ કરો છો. આપ જ સર્વના સાક્ષાત સાક્ષી છો. પોતાની બહાર અને અંદર આપ સર્વવ્યાપી પરમેશ્વર સિવાય હું બીજા કોઈને જાણતો નથી. શિવ શર્મન આ પ્રમાણે કહીને ભક્ત ધ્રુવ ચૂપ થઈ ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રસન્નતાપૂર્વક દ્રષ્ટિથી જોતા કહ્યું કે હે વત્સ ધ્રુવ, મેં તમારા મનોરથને સારી રીતે જાણી લીધું છે. જુઓ, બધા પ્રાણી અન્નથી ઉત્પન્ન થાય છે. અન્ન વર્ષાથી ઉત્પન્ન થાય છે. તે વર્ષાના કારણે છે સૂર્યદેવ, પરંતુ તમે તે સૂર્યના પણ આધાર બની જાઓ. આકાશમાં ભ્રમણ કરનારા સમસ્ત ગ્રહ, નક્ષત્ર વગેરેનું જે જ્યોતિર્મંડળ છે તેના તમે આધાર બનશો. આ દિવ્ય પદ પર તમે પૂરા કલ્પ સુધી શાસન કરશો. તમારી માતા સુનીતિ પણ તમારી પાસે આવી પહોંચે. જે મનુષ્ય એકાગ્રચિત્તે તમારા દ્વારા કરાયેલા આ ઉત્તમ સ્તોત્રનો પાઠ કરશે તેના પાપો નષ્ટ થઈ જશે અને લક્ષ્મી તેના ઘરમાંથી જશે નહીં. તેના માતાથી વિયોગ નહીં થાય અને ભાઈ બંધુઓની સાથે કદી ક્લેશ પણ નહીં થાય. ભગવાનના બંને પાર્ષદ કહે છે કે બ્રહ્મણ ધ્રુવને આમ કહી ભગવાન ગરુડધ્વજ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે મહરલોક, જનલોક અને તપલોકની સ્થિતિ. બ્રહ્માજી દ્વારા સત્યલોકના મહત્વનું કથન અને ભારતવર્ષ તથા ત્યાંના તીર્થોની મહત્તા બતાવીને પ્રયાગ અને કાશીની મહિમાનું પ્રતિપાદન. અગસ્ત્યજી કહે છે કે ત્યાર પછી વાયુ વેગે જતું તે વિમાન સ્વર્ગલોકની ઉપર અત્યંત અદ્ભુત મહરલોકમાં જઈ પહોંચ્યું. ત્યારે બ્રાહ્મણે પૂછ્યું કે આ મનોહરલોક કયો છે? બંને ભગવત પાર્ષદોએ કહ્યું કે બ્રહ્મન, આ મહરલોક છે જે સ્વર્ગલોકથી પણ અદ્ભુત છે. જેમણે તપ વડે પોતાના પાપોને ધોઈ નાખ્યા છે તે કલ્પાંતજીવી તપસ્વી અહીં નિવાસ કરે છે. ભગવાન વિષ્ણુનું નિરંતર સ્મરણ કરવાથી તેમના સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે તે બંને પાર્ષદ કહી જતા રહ્યા. તે અડધી ક્ષણમાં તે વિમાન તે બધાને લઈને જનલોકમાં જઈ પહોંચ્યો. અહીં બ્રહ્માજીના માનસપુત્ર નિર્મળ યોગીશ્વર અને નૈષ્ટિક બ્રહ્મચારી સનક, સનંદન વગેરે નિવાસ કરે છે. અખંડ બ્રહ્મચર્યનું પાલન કરનારા બીજા યોગી પણ તમામ દ્વંદ્વોથી મુક્ત થઈને અત્યંત નિર્મળ થઈ જઈને જનલોકમાં નિવાસ કરે છે. મન વેગે ચાલનારા તે વિમાન જનલોકથી ઉપર જઈને તરત જ તપોલોકને દેખાડ્યા. ત્યાં વૈરાજ નામવાળા દેવતા રહે છે જેમનું મન ભગવાન વાસુદેવમાં લાગેલું હોય છે. જે પોતાના સમસ્ત કર્મ વસુદેવને સમર્પિત કરી દે છે તથા તપસ્યા દ્વારા ભગવાન ગોવિંદને સંતુષ્ટ કરી જે સર્વ પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ કરી ચૂક્યા છે એવા જીતેન્દ્રિય મહાત્મા તપોલોકમાં જઈને નિવાસ કરે છે. જે તપસ્યાઓથી પોતાના શરીરને ક્લેશ આપી તપરૂપી ધનનો સંગ્રહ કરી ચૂક્યા છે તે બ્રહ્માજી જેટલું આયુષ્ય ધરાવીને નિર્ભયતાપૂર્વક નિવાસ કરે છે. પુણ્યાત્મા શિવશર્મા જ્યાં સુધી ભગવાનના પાર્ષદોના મુખેથી આ પ્રમાણે તપલોકનો મહિમા સાંભળતા રહ્યા ત્યાં સુધી તેમની આંખો સામે પરમ પ્રકાશમય સત્યલોક આવી પહોંચ્યો. ત્યાં જતાં જ તે બંને પાર્ષદ તેમની સાથે તરત જ વિમાનમાંથી ઉતરી ગયા અને તે બધાએ સર્વલોકના સ્રષ્ટા બ્રહ્માજીના ચરણોમાં પ્રણામ કર્યા. બ્રહ્માજી બોલ્યા કે ભગવત પાર્ષદો, બુદ્ધિમાન
શિવસરમાં વેદ વેદાંગોના પારંગત વિદ્વાન છે. સ્મૃતિઓ અને ધર્મશાસ્ત્રોમાં બતાવેલા સદાચારના પાલનમાં પરમ પ્રવીણ છે તથા પાપ કર્મોથી સદા વિમુખ રહ્યા છે. પરમ બુદ્ધિમાન દ્વિજ શિવશર્મન, હું તમને સારી રીતે જાણું છું. હે વત્સ, તમે ઉત્તમ તીર્થમાં પ્રાણ ત્યાગ કરીને બહુ સારું કર્યું. તમે આ બધું જે કાંઈ જોયું છે તે બધું શીઘ્ર નષ્ટ થઈ જવાનું છે. મારા દરેક દિવસના અંતમાં પ્રલય થાય છે અને હું દિવસના પ્રારંભમાં વારંવાર સૃષ્ટિ કરું છું. જ્યારે સ્વર્ગાદી લોકની આ સ્થિતિ છે ત્યારે મરણધર્મ મનુષ્યની તો વાત જ શું છે. પરંતુ 4 પ્રકારના જીવ, સ્વેદ, ઉદ્દીજ, જરાયુજ અને અંડજ સમુદાયમાંથી મનુષ્યમાં એક એવો ગુણ છે, તેઓ કર્મભૂમિ ભારતમાં માન સહિત ચંચળ ઇન્દ્રિયોને જીતીને, ગુણોના શત્રુ લોભનો ત્યાગ કરીને, ધર્મની પરંપરા તથા ધનનો નાશ કરનારા કામને વિચાર દ્વારા મનમાંથી બહાર કાઢીને, ધૈર્યથી ક્રોધરૂપી શત્રુને જીતી અને મદનો પરિત્યાગ, અહંકાર વગેરેનું નિવારણ તથા મોહનો નાશ કરીને ધર્મની સીઢી પર ચઢી અનાયાસે જ આ સત્યલોકમાં આવી જાય છે. આર્યાવર્ત સમાન દેશ, કાશી સમાન પુરી તથા વિશ્વનાથજી સમાન લિંગ આ બ્રહ્માંડ મંડળમાં ક્યાંય નથી. સમુદ્રની વચ્ચે અનેક દ્વીપ છે, પરંતુ આ પૃથ્વી પર જંબુદ્વીપ જેવો કોઈ બીજો દ્વીપ નથી. જંબુદ્વીપમાં 9 ખંડ છે, જેમાં ભારતવર્ષ સર્વશ્રેષ્ઠ છે અને તેને કર્મભૂમિ કહે છે. એ દેવતાઓ માટે પણ દુર્લભ છે. કિમપુરુષ વગેરે જે 8 ખંડ છે તે દેવભોગ્ય છે. તેમાં દેવતાઓ સ્વર્ગમાંથી આવીને રમણ કરે છે. આ ભારત વર્ષ 9000 યોજન વિસ્તારનો છે. આ ભારત વર્ષમાં પણ હિમાચલ અને વિંધ્યગીરી વચ્ચેનો ભાગ અત્યંત પુણ્યદાયક છે. એમાં પણ ગંગા અને યમુનાની વચ્ચેનો ભાગ પૃથ્વીની અંતર્વેદી છે. અહીંના ક્ષેત્રોમાં કુરુક્ષેત્ર સૌથી વધીને તેનાથી પણ ઉત્તમ નૈમિષારણ્ય ક્ષેત્ર છે, જે સ્વર્ગનું શ્રેષ્ઠ સાધન છે. આ સમસ્ત ભૂમંડળમાં નૈમિષારણ્યથી તથા અન્ય બધા તીર્થોથી પણ વધીને તીર્થયાજ પ્રયાગ છે. તે સ્વર્ગ, મોક્ષ તથા સંપૂર્ણ મનોવાંછિત ફળ આપનારું છે. તેથી પ્રયાગ મહાન ક્ષેત્ર છે અને તેને બધા તીર્થોનો રાજા માનવામાં આવે છે. મેં પૂર્વકાળમાં બધા યજ્ઞો એક ત્રાજવા પર મૂક્યા અને બીજા ત્રાજવામાં શ્રેષ્ઠ તીર્થ પ્રયાગને મૂક્યું, તો પ્રયાગનું પલડું ભારે રહ્યું. દક્ષિણા વગેરેથી પુષ્ટ સમસ્ત યજ્ઞોની ઉપેક્ષા આ ક્ષેત્રની પ્રધાનતા જોઈ વિષ્ણુ અને શિવ વગેરે એનું નામ પ્રયાગ રાખી દીધું. તેના માત્ર નામનું જ સ્મરણ કરવાથી મનુષ્ય શરીરમાં પાપ કદીએ રહેતું નથી. અસંખ્ય જન્મોમાં જે પાપોનો સંગ્રહ કરવામાં આવે છે તે વ્રત, દાન, જપ, તપથી પણ જેનું નિવારણ મુશ્કેલ છે, તે પાપ રાશિ પણ જ્યારે કોઈ પ્રયાગરાજ તીર્થમાં જવા ઉદ્યત થાય છે ત્યારે આંધીથી વૃક્ષોની જેમ શરીરની અંદર થરથર કાપવા લાગે છે. ત્યાર પછી પ્રયાગ જવાનો દ્રઢ સંકલ્પ લઈ જે અડધો રસ્તો પસાર કરી દે છે, તે પુરુષના શરીરમાં તે પાપ રાશિ નીકળી જવાની ઈચ્છા કરે છે. જો ભાગ્યવશ તે મહાત્માને તીર્થરાજ પ્રયાગના દર્શન થઈ જાય ત્યારે તો તેના પાપ તે પ્રમાણે તરત ભાગી જાય છે. જેમ સૂર્યોદય થતાં અંધકાર 7 ધાતુઓના બનેલા માનવ શરીરમાં જે પાપ છે તે વાળમાં આવીને રોકાય છે, તેથી માથાનું મુંડન કરાવી દેવાથી તે પાપ પણ નીકળી જાય છે. આ પ્રમાણે નિષ્પાપ થઈ ગંગા યમુનાના શ્વેત શ્યામ જળના સંગમમાં સ્નાન કરવું જોઈએ. જે સ્નાનથી મનુષ્ય મહાન પુણ્ય રાશિ, મનોવાંછિત પુણ્યમય ભોગ તથા સ્વર્ગને પણ પ્રાપ્ત કરે છે અને જે નિષ્કામ ભાવે સ્નાન કરે છે તેને મોક્ષ મળે છે. હે બ્રહ્મન, હું સત્યલોક અને પ્રયાગમાં કોઈ ફરક જોતો નથી, કેમ કે ત્યાં રહીને જે શુભ કર્મોનું અનુષ્ઠાન કરે છે તે મારા લોકને પ્રાપ્ત થાય છે. જે ભાગ્યશાળી મનુષ્યના અસ્થિ પણ પ્રયાગમાં પડી જાય છે તેને કોઈ જન્મમાં લેશ માત્ર પણ દુઃખ પ્રાપ્ત થતું નથી. બ્રહ્મહત્યા વગેરે પાપોનું પ્રાયશ્ચિત કરવા ઈચ્છતા પુરુષે બ્રાહ્મણની આજ્ઞા લઈને વિધિપૂર્વક પ્રયાગ તીર્થનું સેવન કરવું જોઈએ. તીર્થરાજ પ્રયાગથી પણ શ્રેષ્ઠ તીર્થ છે. કાશી તે સંપૂર્ણ ભુવનોમાં સર્વશ્રેષ્ઠ છે. કાશીમાં દેહાવસાન થવાથી અનાયાસે જ મુક્તિ મળે છે. એમાં શંકા નથી કે કાશી ક્ષેત્ર પ્રયાગથી પણ વધારે રમણીય છે, જ્યાં સાક્ષાત ભગવાન વિશ્વનાથ નિવાસ કરે છે. વિશ્વનાથજીના નિવાસસ્થાન અવિમુક્ત નામના મહાક્ષેત્રથી અધિક રમણીય તીર્થ આ બ્રહ્માંડમાં ક્યાંય નથી. અવિમુક્ત ક્ષેત્ર બ્રહ્માંડની અંદર હોવા છતાં પણ બ્રહ્માંડમાં નથી. એની લંબાઈ 5 કોષ છે. પ્રલયકાળમાં એકાર્ણવનું જળ જેમ જેમ વધે છે તેમ તેમ આ ક્ષેત્રને શિવજી ઉપર ઉઠાવતા જાય છે. કાશી ક્ષેત્ર મહાદેવજીના ત્રિશૂળની અણી પર સ્થિત છે. એ ન તો આકાશમાં સ્થિત છે અને ન ભૂમિ પર, પરંતુ અજ્ઞાની લોકો એને આ રૂપમાં નથી જોઈ શકતા. અહીં સદા સતયુગ રહે છે, સદા મહાપર્વ હોય છે. વિશ્વનાથજીના નિવાસસ્થાનમાં ગ્રહોના ઉદય અસ્ત જન્ય દોષની પ્રાપ્તિ થતી નથી. ત્યાં સદા ઉત્તરાયણ છે, સદા મહાન અભ્યુદય છે અને સદૈવ મંગળ છે. જ્યાં ભગવાન વિશ્વનાથ બિરાજે છે. હે વિપ્રવર, 14 ભુવનોનું સર્જન મેં જ કર્યું છે, પરંતુ આ કાશીપુરીના નિર્માતા સાક્ષાત ભગવાન વિશ્વનાથ છે, હું નહીં. કાશીમાં દેહ ત્યાગ કરનારનું નિયંત્રણ સ્વયં ભગવાન વિશ્વનાથ કરે છે. જેમણે ત્યાં રહીને પણ પાપ કર્યા છે તેમણે દંડ આપનાર કાલ ભૈરવ છે. ત્યાં કોઈએ ક્યારેય પાપ કરવું ન જોઈએ, કેમ કે ત્યાં પાપ કરનારને દારૂણ રુદ્રયાતના ભોગવવી પડે છે, જે નરકથી પણ વધારે કષ્ટપ્રદ છે. જે મનુષ્ય બીજાની નિંદા અને પરસ્ત્રીની અભિલાષા કરે છે તેમણે કાશીનું સેવન ન કરવું જોઈએ, કેમ કે ક્યાં કાશી અને ક્યાં તે નરક. જે ત્યાં હંમેશા દાન લઈને ધન સંગ્રહ કરવા ઈચ્છે છે અથવા કપટપૂર્વક બીજાનું ધન હડપ કરવા ચાહે છે, આવા લોકોએ
વૈષ્ણવોએ પણ કાશીનું સેવન ન કરવું જોઈએ. કાશીમાં રહેનાર પુરુષે બીજાને પીડા થાય તેવા કાર્ય માટે સદા માટે ત્યાગી દેવા જોઈએ. જો ત્યાં પણ તેવા જ કર્મ કરવાના હોય તો તે દુષ્ટ પુરુષનો કાશીમાં રહેવાથી શો લાભ? જે બીજાનો દ્રોહ કરે છે, બીજાનો દ્વેષ કરે છે અને સદા બીજાને સતાવ્યા કરે છે, તેમના માટે કાશી સિદ્ધિપ્રદ નથી. આ પૃથ્વી પર કદી જ્ઞાન વિના મોક્ષ થતો નથી. તે જ્ઞાન ન તો ચાંદ્રાયણ વ્રત વગેરે વ્રતોથી પ્રાપ્ત થાય છે કે ન ઉત્તમ સ્થાનોમાં ઉત્તમ સમયમાં સત્પાત્રોને વિધિ અને શ્રદ્ધાપૂર્વક આપેલા તુલા પુરુષ સોના ચાંદી માણસના વજન જેટલું વગેરે દાન દ્વારા પણ મળે છે. અહિંસા, બ્રહ્મચર્ય વગેરે યમો, શૌચ, સંતોષ વગેરે નિયમો, પૂજા વગેરે સત્કર્મો તથા શરીરને ક્ષીણ કરનારી તપસ્યા વગેરેથી પણ તેની પ્રાપ્તિ થતી નથી. ગુરુ દ્વારા આપેલા મહામંત્રોના જપથી, સ્વાધ્યાયથી, શાસ્ત્રોક્ત વિધિથી, અગ્નિહોત્ર કરવાથી, ગુરુ સેવાથી, શ્રાદ્ધથી, દેવ પૂજાથી તથા અનેક તીર્થોની યાત્રા કરવાથી પણ તે જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. કેમ કે યોગ વિના જ્ઞાન થતું નથી. ગુરુના ઉપદેશ માર્ગે નિરંતર અભ્યાસપૂર્વક તત્વના અર્થનો વિચાર કરવો એ જ યોગ છે. તે યોગમાં પણ અનેક પ્રકારના વિઘ્નો આવ્યા કરે છે. તેથી મોટા ભાગે એક જ જન્મમાં જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, પરંતુ આ કાશીપુરીમાં જપ, તપ અને યોગ વિના પણ એક જ જન્મમાં કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. હે દ્વિજશ્રેષ્ઠ, તમે શુદ્ધ બુદ્ધિથી કાશી ક્ષેત્રમાં જે કલ્યાણકારી પુણ્યનું ઉપાર્જન કર્યું છે તેનું ફળ મહાન છે. ભગવાનના પાર્ષદની સામે જ આ પ્રમાણે કહીને બ્રહ્માજી મૌન થઈ ગયા અને મહામના શિવ શર્મા પણ પ્રસન્ન થયા. ત્યાર પછી આવે છે વૈકુંઠ અને કૈલાસની સ્થિતિ તથા શિવ અને વિષ્ણુની અભિન્નતા અને મહત્તાનું નિરૂપણ. અગસ્ત્યજી કહે છે કે ત્યાર પછી ભગવાનના પાર્ષદો બ્રહ્માજીને પ્રણામ કરી પ્રસન્નતાપૂર્વક પોતાના વિમાનમાં બેસી વૈકુંઠધામની સમીપે જઈ પહોંચ્યા. સત્યલોકથી જતી વખતે શિવ શર્માએ ફરી પૂછ્યું કે હે ભગવત પાર્ષદો, હવે આપણે લોકો કેટલે દૂર આવ્યા છીએ અને હજી કેટલે દૂર જવાનું છે? ભગવત પાર્ષદ બોલ્યા કે હે બ્રહ્મન, સૂર્ય અને ચંદ્રના કિરણોનો પ્રકાશ જ્યાં સુધી જાય છે, સમુદ્ર, પર્વત અને વન સહિત જેટલી પૃથ્વી માની ગઈ છે તેના ઉપર આકાશ છે. પૃથ્વી 1,00,000 યોજન ઉપર સૂર્ય સ્થિત છે. પૃથ્વી પર સમુદ્ર, દ્વીપ, પર્વત અને વન સહિત જે કોઈ પણ વસ્તુ છે તે બધી ભૂલોકના નામે વિખ્યાત છે. ભૂલોકથી લઈને સૂર્યલોક સુધી ભૂવલોક કહેવાય છે. સૂર્યલોકથી ધ્રુવલોક સુધી સ્વર્ગલોક કહેવાય છે. પૃથ્વીથી 1 કરોડ યોજનની ઊંચાઈ પર મહરલોક છે. 2 કરોડ ઊંચે જનલોક છે. 4 કરોડ ઊંચાઈ પર તપલોક અને પૃથ્વીથી 8 કરોડ યોજન ઊંચે સત્યલોક હોવાનું કહેવાય છે. સત્યલોકથી પણ ઉપર વૈકુંઠ ધામ છે, જે પૃથ્વીથી 16 કરોડ યોજન ઉપર સ્થિત છે, જ્યાં સૌને અભયદાન કરનાર સાક્ષાત ભગવાન લક્ષ્મીપતિ નિવાસ કરે છે. વૈકુંઠની અપેક્ષા 16 ગણી ઊંચાઈ પર શિવજીનું નિવાસસ્થાન કૈલાસધામ છે, અર્થાત પૃથ્વીથી 2 અબજ 56 કરોડ યોજન દૂર છે, જ્યાં ગિરિરાજ, નંદીની ઉમા, ગણેશજી, કાર્તિકેયજી તથા નંદી વગેરેની સાથે કલ્યાણ સ્વરૂપ ભગવાન વિશ્વનાથ વિરાજમાન છે. લીલા સ્વરૂપ ધારણ કરનારા તે ભગવાનનો આ બધો દ્રશ્ય પ્રપંચ રમત માત્ર છે. તેઓ સંપૂર્ણ વિશ્વના સ્વામી રૂપે વિખ્યાત છે અને આ સમસ્ત જગત તેમની આજ્ઞાનું પાલક છે. શ્રુતિઓમાં સાકાર, નિરાકાર, સર્વવ્યાપી, નિત્ય, સત્ય તથા દ્વૈત રહિત કહીને જે પરબ્રહ્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે જ ભગવાન શિવ છે. તેઓ સર્વ કારણોથી પર અને પરાત્પર છે. તેમના જ વિષયમાં શ્રુતિઓ કહે છે કે બ્રહ્મનું સ્વરૂપ પરમાનંદમય છે. તે ભગવાન શિવને વેદ પણ જાણતા નથી. વાણી, મન સહિત તેમના સુધી ન પહોંચીને પાછી આવે છે. તેઓ પોતાના દ્વારા પોતાને જ જાણવા યોગ્ય છે. પરમ જ્યોતિ સ્વરૂપ છે અને સર્વના હૃદયમાં અંતર્યામી સ્વરૂપે સ્થિત છે. યોગીજનો સમાધિમાં તેમનો સાક્ષાત્કાર કરે છે. તેઓ વાણી દ્વારા અનિર્વચનીય છે. માયાથી અનેક રૂપ ધારણ કરીને વાસ્તવમાં રૂપરહિત છે. તેઓ અનંત છે, અંતક સ્વરૂપ છે, સર્વજ્ઞ તથા કર્મશૂન્ય છે. તેમનું ઐશ્વર્યમય સ્વરૂપ આ પ્રમાણે છે. તેઓ અર્ધચંદ્રનો મુગટ ધારણ કરે છે. તેમનો કંઠ તમાલ જેવો શ્યામ વર્ણ છે. લલાટમાં જ્યોતિર્મય નેત્ર પ્રકાશિત થાય છે. તેમના શરીરનો વામાર્ધ ભાગ નારીના રૂપમાં સુશોભિત છે. તેઓ પોતાના હાથમાં શેષનાગના બાજુબંધ પહેરે છે. ગંગાજીની તરંગોના સંસર્ગથી તેમની જટાઓનો તટ પ્રાંત સદા ધોવાતો રહે છે. તેમનું અંગ વિભૂતિ સમૂહથી ઉજ્જવળ પ્રતીત થાય છે. ભગવાન રુદ્રના પર અને અપર, સગુણ, નિર્ગુણ અથવા કાર્યકારણ 2 રૂપ છે, જે સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી સ્થિત છે. તેઓ નિરાકર હોઈને પણ સાકાર છે. ભગવાન શિવ જ ભોગ અને મોક્ષના કારણ છે. જેવા શિવ છે તેવા વિષ્ણુ છે, જેવા વિષ્ણુ છે તેવા શિવ છે. શિવ અને વિષ્ણુમાં લેશ માત્ર ફરક નથી. ભગવાન વિષ્ણુ શાંગ, ધનુષ તથા કૌમુદિકી ગદા ધારણ કરી સંપૂર્ણ ત્રિલોકનું શાસન કરે છે અને સાધુ પુરુષોની રક્ષા માટે દાનવોનો વિનાશ કરે છે. હે શિવ શર્મન, હવે તમે ભગવાન વિષ્ણુના લોકમાં નિવાસ કરો. અગસ્ત્યજી કહે છે કે પ્રિય લોપામુદ્રે, આ પ્રમાણે શિવ શર્મા બ્રાહ્મણ મોક્ષને પ્રાપ્ત થયા. જે આ પુણ્યમય ઉપાખ્યાનને સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ ઉત્તમ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અગસ્ત્યજીનું શ્રીશૈલ પર કાર્તિકેયજીની સેવામાં જવું અને તેમના મુખે કાશીનો મહિમા સાંભળવો. વ્યાસજી કહે છે કે હે સૂત,
આ પ્રમાણે કાશીના મહિમાનું વર્ણન સંભળાવતા અગસ્ત્યજીએ પોતાના પત્ની સાથે શ્રી પર્વતની પરિક્રમા કર્યા પછી કાર્તિકેયજીનું સુંદર તથા વિશાળ વન જોયું. ત્યાં લોહિત નામનો પર્વત છે. તે પર્વતની સમીપ મુનિશ્રેષ્ઠ અગસ્ત્યે પોતાના પત્ની સાથે 6 મુખવાળા સાક્ષાત કાર્તિકેયજીને દર્શન કર્યા અને પૃથ્વી પર દંડની જેમ પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. ત્યાર પછી હાથ જોડી વૈદિક સૂક્તો તથા પોતાના રચેલા સ્તોત્ર દ્વારા તેમની સ્તુતિ કરી. સ્તુતિ પછી નમો નમઃ કહેતા રહીને કાર્તિકેયજી 2-3 વાર પરિક્રમા કરી. તેમના દ્વારા બેસવાની આજ્ઞા મળ્યા પછી તેઓ તેમની સામે બેઠા. ત્યારે કાર્તિકેયજી કહ્યું કે દેવતાઓના મુખ્ય સહાયક મુનિવર અગસ્ત્યજી, તમે કુશળ તો છો ને? તમે અહીં આવ્યા છો એની મને ખબર હતી. વિંધ્યાચલ પર્વત ઊંચો થઈ ગયો હતો એ હું પણ જાણું છું. વાસ્તવમાં કુશળ તો અભિમુક્ત નામના મહાક્ષેત્ર જ છે. ભગવાન ત્રિલોચન દ્વારા સુરક્ષિત છે, જ્યાં સાક્ષાત ભગવાન શિવ મૃત્યુ પામતા પ્રાણીઓને મોક્ષ દાન કરે છે. ભૂલોક, ભુવરલોક તથા સ્વર્ગલોકમાં અથવા પાતાળમાં કે મહરલોકમાં વગેરે ઉપરના લોકોમાં પણ મેં તેના જેવું ઉત્તમ ક્ષેત્ર જોયું નથી. હું મુને, જોકે હું એકલો સર્વત્ર વિચરતો રહું છું, તો પણ કાશી ક્ષેત્રની પ્રાપ્તિ માટે અહીં તપસ્યા કરું છું. પરંતુ આજ સુધી મારો મનોરથ સફળ થયો નથી. પુણ્યદાન, જપ, તપ તથા અનેક પ્રકારના યજ્ઞો દ્વારા કાશી ક્ષેત્ર મળવાનું નથી. તેની પ્રાપ્તિ તો માત્ર મહાદેવજીના અનુગ્રહથી જ થાય છે. અત્યંત દુર્લભ કાશીપુરીનો નિવાસ માત્ર ઈશ્વરના અનુગ્રહથી સુલભ છે. શરીર દરરોજ વૃદ્ધ થતું જાય છે, ઇન્દ્રિયો જર્જર થતી જાય છે અને આયુરૂપી મૃગને મૃત્યુરૂપી શિકારી પોતાનું નિશાન બનાવવા ચાહે છે. આવી દશામાં સંપત્તિને વિપત્તિ જાણી અને આયુષ્યને વીજળી જેવું ચપળ માનીને મનુષ્ય કાશીપુરીનું સારી રીતે સેવન કરવું જોઈએ. જ્યાં સુધી જીવનનો અંત ન થઈ જાય ત્યાં સુધી કાશી ન છોડવી. વૃદ્ધત્વ નજીક આવી ગયું છે. રોગો અત્યંત પીડા આપી રહ્યા છે. છતાં પણ અનેક પ્રકારની ચેષ્ટામાં લાગેલો દેહધારી જીવ કાશીનું સેવન કરવા ઈચ્છતો નથી. અર્થ પ્રાપ્તિના ઉપાય કર્યા વિના પણ ધન પ્રાપ્ત થઈ શકે છે, આ એક નિશ્ચિત વાત છે. તેથી ધનની ચિંતા છોડી એકમાત્ર ધર્મનું શરણ લેવું. ધર્મ દ્વારા સ્વર્ગ પણ સુલભ છે, પરંતુ એક કાશીપુરીનું અત્યંત દુર્લભ છે. પાશુપત યોગ મોક્ષનું સાધન છે. પ્રયાગમાં ગંગા યમુનાનું સંગમનું સેવન પણ મુક્તિપ્રદ છે તથા તેનાથી પણ શ્રેષ્ઠ અવિમુક્ત ક્ષેત્ર છે, જે અનાયાસ મોક્ષ આપનારું છે. દરરોજ નિરંતર વેદોનો પાઠ, મંત્રનો જપ, અગ્નિહોત્ર, દાન, અનેક પ્રકારના યજ્ઞ, દેવતાઓની ઉપાસના, ત્રિરાત્ર અથવા પંચરાત્ર વગેરે શાસ્ત્રીય વિધિથી આરાધના, સાંખ્ય યોગ અને શ્રી વિષ્ણુની આરાધના, આ બધા શ્રેષ્ઠ કર્મ મોક્ષના સાધન બતાવેલા છે. અયોધ્યા, મથુરા વગેરે નગરીઓ પણ મૃત્યુ પામેલા જીવોને મોક્ષપ્રદ કહી છે. આ બધા માત્ર મોક્ષના સાધન, જેમાં સંદેહ નથી. બીજા તીર્થોમાં કાશીની પ્રાપ્તિ કરાવે છે અને કાશીની પ્રાપ્ત થઈ મનુષ્ય મુક્ત થઈ જાય છે. તેથી તે પવિત્ર ક્ષેત્ર આ બ્રહ્મંડળમાં ભગવાન વિશ્વનાથને સદા પ્રિય છે. હે સુવ્રત, હું તો કાશીથી આવેલા વાયુનો પણ સ્પર્શ થાય એવું ચાહું છું. તમે તો સાક્ષાત કાશીમાં રહીને આવ્યા છો. જે સંયમપૂર્વક 3 રાત પણ કાશીમાં નિવાસ કરે છે, તેમની ચરણ રજ અવશ્ય પવિત્ર કરી દે છે. તમે તો ત્યાંના નિવાસી હતા, તેથી તમારે તે વિશે શું કહેવું છે? આ પ્રમાણે કહી કાર્તિકેયજીએ અગસ્ત્ય મુનિના અંગોનો સ્પર્શ કર્યો અને આમ કરીને તેમણે અમૃતના સરોવરમાં સ્નાન કરવાનું સુખ પ્રાપ્ત કર્યું. ત્યાર પછી જય વિશ્વનાથ કહીને તેમણે પોતાના બંને નેત્ર બંધ કરી લીધા અને એક ક્ષણ સુધી ભગવાન શિવના અનિર્વચનીય સ્વરૂપનું ધ્યાન કર્યું. ધ્યાનમાં નિવૃત્ત થયા પછી તેમને અગસ્ત્યજીએ પૂછ્યું કે સ્વામી, તમે મને કાશીનો મહિમા કહો. તે ક્ષેત્ર મને બહુ પ્રિય છે. સ્કંદ બોલ્યા કે હે અગસ્ત્યજી, કાશી ક્ષેત્ર આ લોકમાં અત્યંત ગોપનીય કહ્યું છે. ત્યાં તમામ પ્રકારની સિદ્ધિ તદ્દન નિકટ છે, કેમ કે તેમાં સાક્ષાત પરમેશ્વર સદા નિવાસ કરે છે. કાશી ક્ષેત્ર આકાશમાં સ્થિત છે. તે આ ભૂલોક સાથે સંલગ્ન નથી, પરંતુ આ વાતને માત્ર યોગીજનો જ જોઈ શકે છે, અયોગી નહીં. જે પલભર પણ અવિમુક્ત ક્ષેત્ર પ્રત્યે અતિશય ભક્તિભાવ રાખે છે, તેણે જાણે બ્રહ્મચર્યના પાલન સાથે કઠોર તપસ્યા કરી લીધી. તેના દ્વારા શિવ સંબંધી બધા દિવ્ય વ્રતોનું પાલન થઈ જાય છે. જે 1 વર્ષ સુધી કાશીમાં ક્રોધને જીતીને સંયમપૂર્વક રહે છે, પોતાની જ કમાઈના પૈસાથી નિર્વાહ કરે છે, પરનિંદા કરતો નથી અને દરરોજ યથાશક્તિ દાન કરે છે, તેણે પૂર્વજન્મમાં હજારો વર્ષ સુધી બહુ ભારે તપસ્યા કરી છે એવું માનવું જોઈએ. જે કાશી ક્ષેત્રના મહાત્મ્યને જાણનાર મનુષ્ય જીવનભર કાશીમાં નિવાસ કરે છે, તે જન્મ મૃત્યુનો ભય છોડીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય મૃત્યુ પર્યંત કાશીનો પરિત્યાગ કરતો નથી, તેની માત્ર બ્રહ્મહત્યા દૂર થતી નથી, અવિદ્યા પણ દૂર થઈ જાય છે. જે અનન્યચિત થઈ કાશી ક્ષેત્રને છોડતો નથી, તે જરા, મરણ તથા ગર્ભવાસના અત્યંત દુઃસહ દુઃખને ત્યાગી દે છે. જે બુદ્ધિમાન મનુષ્ય આ પૃથ્વી પર ફરી જન્મ લેવા ઈચ્છતો નથી, તેણે દેવતાઓ અને ઋષિઓ દ્વારા સેવિત કાશી ક્ષેત્રનો કદી ત્યાગ ન કરો. અનંતકાળમાં વાતથી પીડિત થયેલા મનુષ્યના મર્મસ્થાન જ્યારે વિદીર્ણ થવા લાગે છે, તે સમયે પોતાની શુદ્ધ બુદ્ધ ગુમાવી બેસે છે. એ જ સમયે સાક્ષાત ભગવાન વિશ્વનાથ પ્રાણત્યાગ સમયે ઉપસ્થિત થઈ તે મોક્ષાર્થી જીવને તારક મંત્રનો ઉપદેશ આપે છે, જેથી તે
શિવ સ્વરૂપ થઈ જાય છે. તેથી અતિશય પાપોથી ભરેલા આ માનવ શરીરને અનિત્ય જાણી મનુષ્ય સંસાર ભયનો નાશ કરનારા કાશી ક્ષેત્રનું સેવન કરે. જે વિઘ્નો આવવા છતાં પણ કાશી ક્ષેત્રનો ત્યાગ નથી કરતો તેઓ મોક્ષરૂપી સંપત્તિ પ્રાપ્ત કરીને એવી સ્થિતિમાં પહોંચે છે જ્યાં દુઃખનો સર્વથા અભાવ છે. તેથી કયો એવો બુદ્ધિમાન પુરુષ છે જે મોટા મોટા પાપ સમુદાયનો નાશ તથા પુણ્યોની વૃદ્ધિ કરનારી અને અંતે ભોગ તથા મોક્ષ આપનારી કાશીનું સેવન નહીં કરે. અવિમુક્ત ક્ષેત્રના મહાત્મ્યનું હું માત્ર 6 મુખોથી કઈ રીતે વર્ણન કરી શકું, જ્યારે કે શેષનાગ 1000 મુખોથી પણ તેનું વર્ણન કરવામાં અસમર્થ છે. ત્યાર પછી આવે છે કાશીની ઉત્પત્તિ કથા, કાશી અને મણિકર્ણિકાનું મહાત્મ્ય. અગસ્ત્યજીએ પૂછ્યું કે હે ભગવાન, આ અવિમુક્ત ક્ષેત્ર આ પૃથ્વી પર ક્યારથી પ્રસિદ્ધ થયું અને કઈ રીતે તેને મોક્ષ આપવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ? સ્કંદ બોલ્યા કે હે મુને, મારા પિતા મહાદેવજીએ માતા પાર્વતીને આ જ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે આપ્યો હતો. મહાપ્રલય કાળમાં સમસ્ત ચરાચર પ્રાણી નષ્ટ થઈ ગયા હતા. સર્વત્ર અંધકાર છવાઈ રહ્યો હતો. સૂર્ય, ચંદ્રમા, ગ્રહ, નક્ષત્ર, દિવસ, રાત વગેરે કંઈ જ ન હતું. માત્ર તે સત્સ્વરૂપ બ્રહ્મ શેષ હતું, જેનું શ્રુતિ એક મેવાદિત્વમ કહીને વર્ણન કરે છે. તે મન અને વાણીનો વિષય નથી. તેનું ન કોઈ નામ છે, ન કોઈ રૂપ. તે સત્ય, જ્ઞાન, અનંત આનંદ સ્વરૂપ અને પરમ પ્રકાશમય છે. ત્યાં કોઈ પણ પ્રમાણની પહોંચ નથી. તે આધાર રહિત, નિર્વિકાર તથા નિરાકાર છે. નિર્ગુણ, યોગીગમ્ય, સર્વવ્યાપી, એકમાત્ર કારણ, નિર્વિકલ્પ, કર્મોના આરંભથી રહિત, માયાથી પર અને ઉપદ્રવ શૂન્ય છે. જે પરમાત્માના માટે આ પ્રમાણે વિશેષણ આપવામાં આવે છે તે કલ્પાંતમાં એકલો જ હતો. કલ્પના આદિમાં તેના મનમાં એવો સંકલ્પ થયો કે હું એકમાંથી બે થઈ જાઉં. તેથી જોકે તે નિરાકાર છે છતાં તેણે પોતાની લીલાશક્તિથી સાકાર રૂપ ધારણ કર્યું. પરમેશ્વરના સંકલ્પથી પ્રગટ થયેલા બીજી મૂર્તિ સંપૂર્ણ ઐશ્વર્ય ગુણોથી યુક્ત, સર્વજ્ઞાનમય, શુભ, સર્વવ્યાપક, સર્વ સ્વરૂપ, સૌની સાક્ષી, સર્વને ઉત્પન્ન કરનારી અને સૌના માટે એકમાત્ર વંદનીય હતી. પ્રિય, તે નિરાકાર પરબ્રહ્મની તે મૂર્તિ હું જ છું. પ્રાચીન અને અર્વાચીન વિદ્વાનો મને ઈશ્વર કહે છે. ત્યાર પછી સાકાર રૂપમાં પ્રગટ થઈને પણ હું એકલો સ્વેચ્છાનુસાર વિહાર કરતો રહ્યો. પછી પોતાના શરીરથી કદી અલગ ન થનારી તમારી પ્રકૃતિને મેં પોતાના જ વિગ્રહથી પ્રગટ કરી. તમે જ પ્રધાન પ્રકૃતિ અને ગુણવતી માયા છો. તમને બુદ્ધિ તત્વની જનની તથા નિર્વિકાર કહેવામાં આવે છે. પછી એક જ સમયે મુજ કાલ સ્વરૂપ આદિ પુરુષે તમને શક્તિ સાથે તે કાશી ક્ષેત્રને પર પ્રગટ કર્યું. સ્કંદ કહે છે કે હે મુને, તે શક્તિને પ્રકૃતિ કહે છે અને ઈશ્વરને પરમ પુરુષ કહેવામાં આવે છે. તે બંને પરમાનંદ સ્વરૂપ તે પરમાનંદમય કાશી ક્ષેત્રમાં રમણ કરવા લાગ્યા. તે ક્ષેત્ર 5 કોષ વિસ્તારનું છે. હે મુને, પ્રલયકાળમાં પણ તે બંને શિવ પાર્વતીએ તે ક્ષેત્રનો કદી ત્યાગ કર્યો નથી. તેથી તેને અવિમુક્ત ક્ષેત્ર કહે છે. ત્યારે ભૂમંડળ નથી હોતું અને જ્યારે જળની સત્તા પણ રહેતી નથી, તે સમયે પોતાના વિહાર માટે જગદીશ્વર શિવે આ ક્ષેત્રનું નિર્માણ કર્યું છે. હે કુંભજ, કાશી ક્ષેત્રના રહસ્યને કોઈ જાણતું નથી. આ કાશી ક્ષેત્ર ભગવાન શિવના આનંદનો હેતુ છે. તેથી આનું નામ તેમણે પહેલા આનંદ વન રાખ્યું હતું. તે આનંદ વનમાં આમ તેમ જે સંપૂર્ણ શિવલિંગ છે તેમને આનંદ કંદના બીજના અંકુરની જેમ જાણવા જોઈએ. ત્યાર પછી ભગવાન શિવે સચ્ચિદાનંદ રૂપિણી જગદંબાની સાથે પોતાના ડાબા અંગમાં અમૃતની વૃષ્ટિ કરનારી દ્રષ્ટિ નાખી. ત્યારે તેમાંથી એક ત્રિભુવન સુંદર પુરુષ પ્રગટ થયો, જે પરમ શાંત, સત્વગુણથી પૂર્ણ, સમુદ્રથી પણ વધારે ગંભીર અને ક્ષમાવાન હતો. તેની અંગકાંતિ ઇન્દ્ર નીલમણ જેવી શ્યામ હતી. નેત્ર વિકસિત કમળદળ જેવા સુંદર હતા. તેણે સુવર્ણ રંગના 2 સુંદર પીતાંબરોથી પોતાના શરીરને આચ્છાદિત કરેલ હતું. તે સુંદર તથા પ્રચંડ યુગલ બાહુદંડોથી સુશોભિત હતો. તેના નાભિ કમળથી ઉત્તમ સુગંધ પ્રસરી રહી હતી. તે એકલો સંપૂર્ણ ગુણોનો આશ્રય અને સંપૂર્ણ કલાઓનો નિધિ હતો. તે એક જ સર્વ પુરુષોથી ઉત્તમ હતો. તેથી પુરુષોત્તમ કહેવાયો. ત્યાર પછી મહામહિમાથી વિભૂષિત તે મહાન પુરુષને જોઈને મહાદેવજીએ કહ્યું કે હે અચ્યુત, તમે મહાવિષ્ણુ છો. તમારા નિસ્વાદથી વેદ પ્રગટ થશે અને તેમનાથી જ તમે બધું જાણી લેશો. તેમને આ પ્રમાણે કહીને ભગવાન શિવ શિવાની સાથે પુનઃ આનંદ કાનના પ્રવેશ કરી ગયા. ત્યાર પછી ભગવાન વિષ્ણુએ ક્ષણવાર ધ્યાનમાં તત્પર થઈ તપસ્યામાં જ મનને પરોવ્યું. તેમણે પોતાના ચક્રથી એક સુંદર પુષ્કરિણી નાનું તળાવ ખોદીને તેને પોતાના શરીરના પસીનાના જળથી ભરી દીધું. પછી તેના કિનારે ઘોર તપ કર્યું. ત્યારે શિવજી પાર્વતીજી સાથે પ્રગટ થઈને બોલ્યા કે મહાવિષ્ણુ, વર માગો. શ્રી વિષ્ણુ બોલ્યા કે હે દેવ મહેશ્વર, જો આપ પ્રસન્ન છો તો હું સદા ભવાની સહિત આપના દર્શન કરવા ઈચ્છું છું. ભગવાન શિવ બોલ્યા એવમસ્તુ. હે જનાર્દન, આ સ્થાન પર મારી મણિજણિત કર્ણિકા મણિમય કુંડળ પડી ગયું છે. તેથી આ તીર્થનું નામ મણિકર્ણિકા થાય. શ્રી વિષ્ણુએ કહ્યું કે પ્રભુ, અહીં મુક્તામય કુંડળ પડવાથી આ ઉત્તમ તીર્થ મુક્તિનું પ્રધાન ક્ષેત્ર થાય. અહીં શિવ સ્વરૂપ અનિર્વચનીય જ્યોતિ પ્રકાશિત થાય છે. તેથી આનું બીજું નામ કાશી પ્રસિદ્ધ થાય. 4 પ્રકારના જીવ સમુદાયમાં બ્રહ્માથી લઈને કીટ સુધીના જેટલા પણ જીવ છે તે બધાને કાશીમાં મરવાથી મોક્ષ પ્રાપ્ત થાય. તથા આ મણિકર્ણિકા નામના શ્રેષ્ઠ તીર્થમાં સ્નાન, સંધ્યા, જપ, હોમ, વેદાધ્યન, તર્પણ, પિંડદાન, ગાય, ભૂમિ
તલ, સુવર્ણ, અશ્વદીપ, અન્ન, વસ્ત્ર, આભૂષણ અને કન્યા બધાનું દાન, અનેક યજ્ઞ, વ્રતનું ઉદ્યાપન, ઋષોત્સર્ગ અને શિવલિંગ વગેરેની સ્થાપના વગેરે શુભ કર્મ જે બુદ્ધિમાન મનુષ્ય કરે છે તેના તે કર્મનું ફળ મોક્ષ થાય જે છે તે થશે અને જે થઈ ચૂક્યું છે તે બધાથી આ ક્ષેત્ર વધારે અને શુભ ઉન્નતિકર થાય. કાશીનું નામ લેનાર લોકોના પણ પાપ સદા ક્ષય થઈ જાય. મહાદેવજી બોલ્યા કે હે મહાબાહુ વિષ્ણુ, તમે અનેક પ્રકારની યથાયોગ્ય સૃષ્ટિ કરો અને જે પાપના માર્ગે ચાલનારા દુષ્ટાત્મા છે તેમનો સંહાર કરવામાં નિમિત્ત બનો. આ 5 કોસનું લંબાઈ પહોળાઈનું ક્ષેત્ર કાશીધામ મને બહુ પ્રિય છે. અહીં માત્ર મારી આજ્ઞા ચાલી શકે છે, યમરાજ વગેરે બીજા કોઈની નહીં. અવિમુક્ત ક્ષેત્રમાં નિવાસ કરનાર પાપી જીવોનો પણ હું જ શાસક છું, બીજો નહીં. કાશીથી 100 યોજન દૂરથી પણ જે આ ક્ષેત્રનું સ્મરણ કરે છે તેમને પાર સ્પર્શ કરતા નથી. કાશીમાં પહોંચીને મનુષ્ય તેના પુણ્યનો મોક્ષનો ભાગી થાય છે. જે મન ઇન્દ્રિયોને વશમાં રાખીને કાશીમાં દીર્ઘકાળ સુધી નિવાસ કરી પણ દેવયોગે અન્ય સ્થાને મૃત્યુ પામે છે તે પણ સ્વર્ગનું સુખ ભોગવીને અંતમાં કાશીને પ્રાપ્ત થઈ જાય છે, મોક્ષ પ્રાપ્ત કરી લે છે. જે ભગવાન વિશ્વનાથની પ્રસન્નતા માટે કાશીમાં ન્યાયોપાર્જિત ધનનું દાન કરે છે તે અથવા મૃત્યુને પ્રાપ્ત થાય છે તે ધન્ય છે અને તે ધર્મજ્ઞ છે. 5 કોસનું લાંબુ પહોળું સંપૂર્ણ અવિમુક્ત ક્ષેત્ર વિશ્વનાથ નામે પ્રસિદ્ધ એક જ્યોતિર્લિંગ સ્વરૂપ છે એવું જાણવું જોઈએ. જેમ આકાશમાં એક ભાગમાં સ્થિત હોવા છતાં પણ સૂર્યમંડળ બધાને દેખાય છે તે જ પ્રમાણે વિશ્વનાથ માત્ર કાશીમાં સ્થિત હોવા છતાં પણ સર્વવ્યાપી હોવાથી સર્વત્ર ઉપલબ્ધ થાય છે. જે ક્ષેત્રના મહિમાને જાણતો નથી, જેનામાં શ્રદ્ધાનો સંપૂર્ણ અભાવ છે, તે પણ જો સમયાનુસાર કાશીમાં પ્રવેશ કરી ગયો તો નિષ્પાપ થઈ જાય છે અને જો એનું અહીં મૃત્યુ થઈ ગયું તો તે પણ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. કાશીમાં પાપ કરીને પણ જો મનુષ્ય કાશીમાં જ મરી જાય તો પ્રથમ રુદ્રપિશાચ થઈને તે પુનઃ મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે. આ શરીરને નાશવાન સમજી અને ગર્ભવાસની વેદનાઓને યાદ કરી ધન ધાન્યથી સંપન્ન રાજ્યનો પણ ત્યાગ કરીને કાશીપુરીનું સેવન કરવું જોઈએ. હજી હું યુવાન છું, હજી મારા મૃત્યુને ઘણીવાર છે, આવું કદી વિચારવું નહીં. વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થતાં પહેલાં જ જૂની ઝૂંપડીઓથી જેમ પોતાના તુચ્છ ઘરનો ત્યાગ કરીને શીઘ્ર શંકરજીની નગરી કાશીની યાત્રા કરવી જોઈએ.